જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પુલાવ। તે માટે લીધા છે ખડા મસાલા, લીમડો છે, ધાણા, બટેટા, ટામેટાં, આદુ, કેપ્સિકમ, ટામેટું અને આપણે બાસમતી ચોખા જે રાંધેલા છે તે। હવે આપણે આદુને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું। ત્યારબાદ આપણે બટેટાને, ડુંગળીને, બધા શાકભાજીને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરવાના છે। જો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરરોજ નવા નવા રેસીપીના વિડીયો જોવા મળે। અને બાજુમાં રહેલા બેલ આઇકોનને ટચ કરી લેજો, જેથી તમારા સુધી નવી નવી રેસીપી પહોંચતી રહે। આપણી ડુંગળી, ટમેટાં, આદુ બધું લાંબી સ્લાઇસમાં કટ કરી લીધું છે। હવે બટેટાને કટ કરી લઈશું। ત્યારબાદ આપણે અડધું કેપ્સિકમ લીધું છે, તેને પણ કટ કરી લઈશું। તો આપણા બધા જ શાકભાજી કટ થઈ ગયા છે। હવે આપણે વઘારીશું, જે માટે આપણે પેનમાં તેલ લઈશું। તેમાં રાઈ ઉમેરીશું, ખડા મસાલા નાખીશું, એક સૂકું લાલ મરચું, ત્યારબાદ જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું, ત્યારબાદ ડુંગળી ઉમેરીશું, બધું મિક્સ કરી લેશું। આદુ નાખીશું, બટેટાની સ્લાઈસ નાખીશું, બધું સારી રીતે સાંતળી લેશું અને બટેટું ચડી જાય ત્યાં સુધી હલાવતા રહેશું। ટામેટાં ઉમેરીશું, કેપ્સિકમ નાખીશું, ડુંગળી અને બટેટું સારી રીતે સંતળાઈ ગયું છે। હવે તેમાં મસાલા કરીશું, સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું ઉમેરીશું, ત્યારબાદ આપણે શેજવાન રાઈસનો મસાલો નાખીશું, બધું સારી રીતે હલાવી લઈશું। મસાલા સારી રીતે બધા શાકભાજીમાં ભળી જાય ત્યારબાદ તેમાં રાંધેલો ભાત ઉમેરીશું, બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। તો છે ને મિત્રો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા પુલાવ। ધાણા ઉમેરી અને સર્વ કરીશું। તો તૈયાર છે આપણો પુલાવ। આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરો।